આપણે છેલ્લે જ્યાં અટક્યા હતા ત્યાંથી સ્ટાર્ટ કરીએ. ઓલરેડી આપણે એવું સમજી ગયા હતા કે ભાઈ આવી રીતનો એક કરંટ કેરિંગ વાયર હોય અને એને હું એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપું તો એના ઉપર જે મેગ્નેટિક ફોર્સ લાગતું હતું એની ફોર્મ્યુલા IL વેક્ટર ક્રોસ B વેક્ટર હતી. ઇન શોર્ટ, આ કરંટ કેરિંગ વાયરની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરતું હતું. મેં એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું તો એની ઉપર એટલું મેગ્નેટિક ફોર્સ લાગ્યું હતું. ત્યારબાદ આપણે એવું બી સમજ્યા હતા કે બે આવી રીતના કરંટ કેરિંગ વાયર હોય, એક ઇન્ફાઇનાઇટલી લોંગ હોય, એક ફાઇનાઇટ લેન્થનો હોય, યા બે ઇન્ફાઇનાઇટલી લોંગ હોય, તો જો બેમાં કરંટ સેમ ડાયરેક્શનમાં પાસ થતો હોય તો બે એકબીજાને એટ્રેક્ટ કરે અને એ જે એટ્રેક્ટ કરશે ને જે મેગ્નેટિક ફોર્સ આવશે એની ફોર્મ્યુલા μ0I1I2L અપોન 2πr થતી હતી. બંને વચ્ચેનો ડિસ્ટન્સ r હોય. જો બંનેમાં કરંટ સેમ ડાયરેક્શનમાં હોય તો એ એટ્રેક્ટ કરે, ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો એ રિપેલ કરે. ત્યારબાદ આપણે એવું બી સમજ્યા હતા કે આવી રીતનું તમારી પાસે એક ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હતું અને એની અંદર રેન્ડમ શેપનો વાયર આપણે મૂક્યો હોય, આવી રીતનો રેન્ડમ શેપનો. તો એ રેન્ડમ શેપના વાયરની અંદર આપણે આવી રીતનો કરંટ પાસ કરીએ તો આપણે કીધું હતું પહેલા તમારે આ એન્ડ અને આ એન્ડને બેને એક સ્ટ્રેટ લાઇનથી કનેક્ટ કરી દેવાનો અને આ બંનેને ટૂંકમાં તમે આવી રીતના એક સ્ટ્રેટ લાઇનથી કનેક્ટ કરી દો તો આ સ્ટ્રેટ લાઇનમાંથી જે ફોર્સ લાગતો હશે આના ઉપરનો મેગ્નેટિક ફોર્સ એ તમારા રેન્ડમ શેપ વાયરમાં મેગ્નેટિક ફોર્સ હશે. જેમ કે હું તમને એની એક ખાલી પ્રેક્ટિસ કરાવું, એક એક્ઝામ્પલ કરાવી દઉં. માની લો આવી રીતના આપણે એક વાય એક્સિસ અને આવી રીતની એક્સ એક્સિસ લઈએ છીએ. એક આવી રીતનો એક વાયર લઈએ છીએ સાઇન શેપનો અને હું લખી નાખું કે આ વાયર માટેની ફોર્મ્યુલા y ઇઝ ઇક્વલ ટુ a સાઇન કેની જગ્યાએ લખી નાખું 2π/λ ઇન્ટુ એક્સ. આ પોઈન્ટ પાસે x ઇઝ ઇક્વલ ટુ 0 કહી દો, આ પોઈન્ટ પાસે x ઇઝ ઇક્વલ ટુ l કહી દો. આવો સાઇન શેપનો એક કરંટ કેરિંગ વાયર છે. આ ડાયરેક્શનમાં એમાંથી કરંટ પાસ થાય છે પાછો, એ બી સમજવા જેવું છે. અને ઓલરેડી આ ક્યાં કરે, જેની અંદર ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અહીંયા બધી જગ્યાએ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે આવી રીતના સ્પેસમાં. તો હવે મારે મેગ્નેટિક ફોર્સ ફાઇન્ડ કરવું છે. ફાઇન્ડ મેગ્નેટિક ફોર્સ, સિમ્પલ આટલો ક્વેશ્ચન છે પહેલા. તો આવી રીતના સાઇન શેપનો વાયર હોય એટલે રેન્ડમ શેપનો જ વાયર થઈ ગયો. તો આપણો કોન્સેપ્ટ શું કહે છે કે તમે એના ફર્સ્ટ એન્ડ અને લાસ્ટ એન્ડને આવી રીતના કનેક્ટ કરી દો આમ સ્ટ્રેટ લાઇનથી. અચ્છા, તમે જો x ઇઝ ઇક્વલ ટુ પેલા 0 મૂકો તો સાઇન 0 છે ને x ઇઝ ઇક્વલ ટુ l મૂકશો તો સાઇન 2π ઇન્ટુ l આવી જશે. અને અહીંયા x ની અલગ અલગ વેલ્યુ સાથે છોકરાઓ y અલગ અલગ છે, આપણને સમજાઈ ગયું. આમાં કરંટ x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ l સુધી જાય તો આમાં કરંટ આમ જ જવાનો છે. તો મારે શું કરાય, આની અંદર મેગ્નેટિક ફોર્સ મેં તમને પૂછ્યું તો મેગ્નેટિક ફોર્સની ફોર્મ્યુલામાં આપણને ખબર છે છોકરાઓ, સોલ્યુશન મેગ્નેટિક ફોર્સ હું વેક્ટોરિયલ લખું ધેટ ઇઝ IL વેક્ટર ક્રોસ B વેક્ટર. તો છોકરાઓ આ એની લેન્થ કેટલી થઈ જશે તો કે તમે કીધું જ છે સર અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 0 છે, અહીંયા x ઇઝ ઇક્વલ ટુ l છે. તો મારે સિમ્પલ પહેલા મેગ્નેટિક ફોર્સ I L અને B. અચ્છા, આ L અને B ઇનવર્ડ છે, L x માં છે, B z માં છે, તો બંને વચ્ચેનો એંગલ sin 90 ની થઈ જાય. તો sin 90 and sin 90 that is 1. તો મેગ્નેટિક ફોર્સ આવી ગયું ILB. આવો તમે એક મોડ્યુલમાં ક્વેશ્ચન કર્યો જ હશે, મોડ્યુલમાં આવો ક્વેશ્ચન હતો જ તે સાઇન શેપનો. યસ યા નો? કર્યો ને બધા? એના બે એન્ડને સીધું એક સ્ટ્રેટ લાઇનથી કનેક્ટ કરી દેવાનો હતો. તો આવી રીતના તમારી સામે ક્વેશ્ચન આવી શકે છે. હવે આજે આપણે ઈ થિયરી જે સમજી હતી ફ્રાઈડેના લેક્ચરમાં એના ઉપરના સારા સારા ક્વેશ્ચન ડિસ્કસ કરવાનું શરૂ કરીએ. મેઇનલી આજનો લેક્ચર આપણો ક્વેશ્ચન ડિસ્કશન પર જ રહેશે. જો પહેલા એક આવી રીતનો તમારી પાસે ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે છોકરાઓ. આવી રીતનો એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે. અહીંથી આમ ઇન્ફાઇનાઇટ છે,
અહીંથી આમ છે ઇન્ફાઇનાઇટ સુધી જાય છે, અહીંથી આમ ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. એમાંથી આવી રીતના I1 કરંટ પાસ થાય છે. આ વેરી લોંગ કરંટ કેરિંગ વાયર. અચ્છા, આને ફિક્સ હું કરી નાખું છું. આ ફિક્સ છે અને આની ઉપર આપણે એક ફાઇનાઇટ લેન્થ નો વાયર લઈ લઈએ છીએ. આવી રીતના અહીંયા એક આનાથી h જેટલી હાઈટ પર આવી રીતનો એક I2 કરંટ કેરિંગ વાયર છે. આની લેન્થ L છે. L લેન્થ નો જેમાંથી કરંટ I2 પાસ થાય છે. આની માટે લખી નાખો એનો m માસ છે, L લેન્થ છે, h હાઈટ પર રહેલો છે. I1 I2 આ ફિક્સ છે, આ મૂવ કરી શકે છે છોકરા. આ આખી સિસ્ટમ વર્ટિકલ પ્લેનમાં છે, વર્ટિકલ પ્લેનમાં છે. જી ડાઉનવર્ડ છે, જી ડાઉનવર્ડ જ આવવાનું છે. તો આમાં 2-3 ક્વેશ્ચન આપણે સમજવાના છે. પહેલા હું અને એક વખત આ જે સિસ્ટમ છે એને આપણે સિલેક્ટ કરી લઉં. કોપી. ચલો, પહેલો ક્વેશ્ચન હું લખું છું. ફર્સ્ટ, ફાઇન્ડ height h if finite length, if current carrying wire finite length wire remain in equilibrium. મારે h ફાઇન્ડ કરવાની છે. જો કરંટ કેરિંગ વાયર જે છે એ ઇક્વિલિબ્રિયમમાં રહેતો હોય તો. ચાલો, નો પ્રોબ્લેમ. આખું છોકરો વર્ટિકલ પ્લેનમાં જ છે. આને મેં ફિક્સ કરી દીધો છે. અચ્છા, અહીંયા એમ માસ છે, મેં જી કહી દીધું એટલે હવે સમજી લેજો કે હવેથી આપણે mg નો રોલ સ્ટાર્ટ થઈ ગયો, વેઇટ નો રોલ હવે સ્ટાર્ટ થઈ ગયો. તો અહીંયાથી ડાઉનવર્ડ mg આવશે છોકરાઓ. અહીંયા ઓલરેડી તમને ક્વેશ્ચનમાં કીધું છે કે ઈ ઇક્વિલિબ્રિયમમાં છે. ઓકે, ઇક્વિલિબ્રિયમમાં છે એનો મિનિંગ શું થઈ ગયો કે ભાઈ જોવો તો આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર જે ફિક્સ છે એના મેગ્નેટિક ફિલ્ડમાં ફાઇનાઇટ લેન્થ નો કરંટ કેરિંગ વાયર પડ્યો છે અને ઇક્વિલિબ્રિયમમાં હોવું એનો મિનિંગ કે એના ઉપર જેટલું ડાઉનવર્ડ mg ફોર્સ છે એટલું જ અપવર્ડ મેગ્નેટિક ફોર્સ આવે. તો આ બંનેમાં કરંટ કેરિંગ વાયરમાં કરંટ ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો ઓપોઝિટ ડાયરેક્શનમાં કરંટ હોય તો એકબીજાને રિપેલ કરે. તો અહીંયા આવી રીતના રિપેલ કરશે. ધેટ ઇઝ Fm. તો આ મેગ્નેટિક ફોર્સ અપવર્ડ ડાયરેક્શનમાં ગયું અને ઇક્વિલિબ્રિયમમાં છે. સેમ ડાયરેક્શનમાં કરંટ હોય તો એટ્રેક્ટ કરે, ઓપોઝિટમાં હોય તો રિપેલ કરે. પૂરું થઈ ગયું છોકરાઓ. Fm ઇઝ ઇક્વલ ટુ mg. Fm ની ફોર્મ્યુલા ધેટ ઇઝ μ0 I1 I2 L અને L લેન્થ માટે વાત કરીએ છીએ અપોન 2 પાઈ ડિસ્ટન્સ ધેટ ઇઝ h. તો અહીંથી તમે h ને સબ્જેક્ટ કરો તો μ0 I1 I2 L upon 2 pi mg. That is your final answer. ઇક્વિલિબ્રિયમમાં રહ્યો છે એનો મીનિંગ કે ભાઈ રિપલ્સિવ મેગ્નેટિક ફોર્સ ને mg બેલેન્સ કરી નાખે છે. હવે માની લો આ જે છોકરાઓ અહીંયા વાયર છે ફાઇનાઇટ લેન્થ, એને હું x જેટલો ડાઉનવર્ડ સ્લાઇટલી ડિસ્પ્લેસ કરું છું, અહીંયા સુધી લાવું છું. આ જે વાયર છે અને આપણે x જેટલો સ્લાઇટલી ડિસ્પ્લેસ કરીએ છીએ. અહીંથી જોવો તમે આમ x જેટલો અને પછી રિલીઝ કરી દઈએ છીએ. તો મારે પ્રૂવ કરવાનું છે કે SHM કરશે અને એનો ટાઈમ પીરિયડ
આપણે ફાઇન્ડ કરવાનું છે. સો સેકન્ડ ક્વેશ્ચન, if we displaced finite length wire slightly by x, then prove that it will perform simple harmonic motion, and also find its time period. ચલો સોલ્યુશન જોઈએ. તો આને મેં x જેટલો if we displace finite length wire slightly, x slightly છે છોકરો, very less છે, slightly by x, then prove that it will perform SHM. ઓકે, જો અહીંયા h હાઈટ હતો ત્યારે છોકરાઓ મેગ્નેટિક ફોર્સ અને વેઇટ બે બેલેન્સ થઈ જતું હતું. અચ્છા, અહીંયા આવશે ત્યારે છોકરાઓ mg તો ડાઉનવર્ડ એઝ ઇટ ઇઝ હશે, બટ હવે મેગ્નેટિક ફોર્સ ચેન્જ થઈ જશે ને, ધેટ મેગ્નેટિક ફોર્સ કન્વર્ટ fm ટુ fm ડેશ, અને fm ડેશ વધારે હશે ઓછું હશે. મેગ્નેટિક ફોર્સની ફોર્મ્યુલા યાદ કરો, મ્યુ 0 I1 I2L અપોન 2 પાઈ ડિસ્ટન્સ. છોકરાઓ પહેલા આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ h હતું, હવે ડિસ્ટન્સ ડિક્રીઝ થઈ ગયું, ડિનોમિનેટર ડિક્રીઝ થઈ ગયો, તો મેગ્નેટિક ફોર્સ ઇન્ક્રીઝ નહીં થઈ જાય. મ્યુ 0 I1 I2L અપોન 2 પાઈ r માં r જો ને પહેલા જે બંને વચ્ચેનું ડિસ્ટન્સ હતું એની કરતા ઘટી ગયું, તો ડિનોમિનેટર ડિક્રીઝ થઈ ગયું, તો છોકરાઓ નેટ ફોર્સ વધી જશે. તો અહીંયા હું F net is equal to નો લખી શકું કે that is FM minus mg, સોરી FM dash, કે જેવો હું આને x જેટલો ડાઉનવર્ડ મેં સ્લાઇટલી ડાઉન સાઇડ ડિસ્પ્લેસ કર્યો ને છોડ્યો, એટલે જે મેગ્નેટિક ફોર્સ FM હતું એની બદલે હવે FM ડેશ લાગવા માંડશે. સો FM ડેશ માઇનસ mg થશે. તો એક વાત તો પ્રૂવ થઈ ગઈ ને, SHM માં બે વસ્તુ પ્રૂવ કરવાની આવે, એક તો એસેલરેશન અથવા નેટ ફોર્સ ડિસ્પ્લેસમેન્ટની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય, અને બીજું એ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એક્સ. તમે માઇનસ તો પ્રૂવ કરી જ દીધું, જો મેં ડિસ્પ્લેસ ડાઉનવર્ડ કર્યું અને એની ઉપર નેટ ફોર્સ અપવર્ડ લઈ ગયું, તો મારું ડિસ્પ્લેસમેન્ટ અને નેટ ફોર્સ બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. એ તો મેં પ્રૂવ કરી જ દીધું. અહીંયા તમારે ઘરે જઈને હોમવર્ક કરો ને ત્યારે સમજવું હોય ને તો જોજો, આ જ રોડને એક્સ જેટલું ઉપર ડિસ્પ્લેસ કરજો અને પછી સમજજો શું થયું. સેમ વસ્તુ પ્રૂવ થાય, કારણ કે SHM કરવાનો સ્લાઇટલી છે પાછું, એ તો આપણે કીધેલું જ છે. તો અહીંયા હું F net is equal to FM dash એટલે આપણે લખશું મ્યુ 0 I1 I2L અપોન 2 પાઈ ડિસ્ટન્સ બે વચ્ચેનો કેટલું થશે છોકરાઓ, h માઇનસ એક્સ માઇનસ mg. ઓકે, નેટ ફોર્સ. હવે એક કામ કરું છોકરાઓ કે અહીંથી આને આવી રીતના લખી શકીએ આપણે, that F net is equal to મ્યુ 0 I1 I2L અપોન 2 પાઈ h ને હું કોમન લઈ લઉં તો અહીંયા 1 માઇનસ એક્સ બાય h નો લખાય, માઇનસ mg થાય. અચ્છા, આ જ વસ્તુને તમે જોવો તો આવું શું કામ કર્યું તમને હમણાં સમજાઈ જશે. હું આને આવી રીતના ન લખી શકું, that F net is equal to મ્યુ 0 I1 I2L અપોન 2 પાઈ h, એનો લખી નખાય 1 માઇનસ એક્સ અપોન h રેસ ટુ માઇનસ 1 માઇનસ mg. આની ઉપર પાવર જોવો તો કેટલો 1 હતો, આની ઉપર પાવર +1 ઉપર જાય તો -1 કહી શકીએ, વાય નોટ. તો મ્યુ 0 I1 I2L અપોન 2 પાઈ h 1 માઇનસ એક્સ બાય h રેસ ટુ -1 માઇનસ mg. અચ્છા, મેં તમને એટલા માટે તો સમજાવ્યું છે ને કે આપણે ડિસ્પ્લેસ કરીએ છીએ સ્લાઇટલી. સ્લાઇટલી નો મતલબ એમ થઈ ગયો કે x વેરી વેરી લેસ છે કમ્પેર ટુ h, તો આપણે એનો લખી નાખીએ કે ભાઈ ઇફ x ઇઝ વેરી વેરી લેસ ધેન h હોય તો અહીંયા તમે જોવા જાવ ને છોકરાઓ તો આપણી પાસે ઓલું બાયનોમિયલ ઓપન થઈ જાય, ધેટ ઇઝ 1 પ્લસ એક્સ રેસ ટુ n હોય તો 1 પ્લસ nx લખી શકીએ.
અહીંયા એક્સ વેરી સ્મોલ છે એચ કરતા, તો બંનેનું જે રેશિયો આવવાનો છે એ વેરી સ્મોલ આવવાનો છોકરાઓ. તો હું આને સિમ્પ્લિફાય આવી રીતના ન લખી શકું. ધેટ ઇઝ એફ નેટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I1 I2 L અપોન 2πh 1 પ્લસ એક્સ રેસ ટુ એનો તો 1 પ્લસ nx લખાય. અહીંયા માઇનસ અહીંયા મલ્ટીપ્લાય થાય તો 1 માઇનસ માઇનસ પ્લસ 1 પ્લસ એક્સ બાય એચ આવે માઇનસ mg કહી શકીએ. અચ્છા, આને અહીંયા અંદર મલ્ટીપ્લાય કરીએ તો નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું છે? પહેલા મ્યુ 0 I1 I2 L અપોન 2πh ને 1 સાથે મલ્ટીપ્લાય કરો પ્લસ મ્યુ 0 I1 I2 L x અપોન 2πh સ્ક્વેર કરો માઇનસ mg. અચ્છા, આગળ તમે ચેક કરો છોકરાઓ. ઓલરેડી મ્યુ 0 I1 I2 L મ્યુ 0 I1 I2 L અપોન 2πh એટલે mg હતું જ તે. આગળ જોવો તમે તો મ્યુ 0 I1 I2 L અપોન 2πh એટલે mg ગયા. ફરીથી અહીંયા ધ્યાન આપો. ઓલરેડી મ્યુ 0 I1 I2 L અપોન 2πh એટલે mg હતું, તો મેં કીધું કે મ્યુ 0 I1 I2 L અપોન 2πh એટલે mg મૂકો, mg ગયા. અને પ્રૂવ થઈ ગયું. જો છોકરાઓ એફ નેટ તમારું કે ભાઈ એફ નેટ ઇઝ ઇક્વલ ટુ હું ma લખું તો અહીંયા મ્યુ 0 I1 I2 L ઇન્ટુ એક્સ અપોન 2πh સ્ક્વેર, અહીંથી એ ને સબ્જેક્ટ કરો તો મ્યુ 0 I1 I2 L અપોન 2πmh સ્ક્વેર ઇન્ટુ અહીંયા એક્સ આવશે. હવે આપણે આને કમ્પેર કરવાનું છે a ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ સાથે, a ઇન્ટુ ઓમેગા સ્ક્વેર એક્સ સાથે. તો a ની જગ્યાએ a છે, x ની જગ્યાએ x છે. આ તમારું આખું ઓમેગા સ્ક્વેર થઈ ગયું છોકરા. તો અહીંથી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ તમારી પાસે આવી જશે મ્યુ 0 I1 I2 L અપોન 2πmh સ્ક્વેર. ઓમેગા આવી ગયું, ઓમેગા મળી જાય એટલે t ઇઝ ઇક્વલ ટુ શું કહેવાનું? 2π બાય ઓમેગા. તો અહીંયા મૂકી દો ઓમેગાને, તો અંડર રૂટ ઓફ 2πmh સ્ક્વેર upon mu 0 I1 I2 L. That's it. That is your time period. Finish. આ ટાઈમ પીરિયડ આવી ગયું. પછી આપણે એ મળી ગયું. આનો આન્સર તમને પીવાયક્યુ ની અંદર અલગ રીતે આપે, જેમ કે એમાં આન્સર આવી રીતના આપ્યો હશે. હવે ત્યાં આપણને ક્વેશ્ચન થાય કે તો આ હારો આન્સર કેવી રીતના લાવવો આપણે? તો આમાં કઈ ટફ નથી. જો આને નાને તમે મોડિફાઈ કરીને એ લોકો આન્સર આમ આપે છે t ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ. છોકરાઓ જોવો તો મ્યુ 0 I1 I2 L મ્યુ 0 I1 I2 L અપોન 2πh એટલે mg નો મુકાય. તો હું તમને જ કહું છું આ મ્યુ 0 I1 I2 L અપોન 2πm એટલે એક h હું આમ નામ રહેવા દઉં, h સ્ક્વેર માંથી એક h લઈ લો અને બાકી મ્યુ 0 I1 I2 L અપોન 2πh આ મ્યુ 0 I1 I2 L અપોન 2πh ની જગ્યાએ mg મૂકી દો. એક m ઉપર હતો જ તે અને h સ્ક્વેર માંથી એક h લીધો તો m ગયા. તો આવી ગયું ને t ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ h બાય g. તમને એમ થાય કે કેમ લાવ્યા હશે? મેં શું કર્યું છોકરાઓ? અહીંયા આ કેસની અંદર મ્યુ 0 I1 I2 L અપોન 2πh ની જગ્યાએ mg મૂકી દીધું. તો ઉપર જે m હતો એક બાકી રાખી દીધો અને h સ્ક્વેર માંથી એક h લઈને 2πh કરીને અહીંયા mg મૂકી દીધું. ખબર પડી ભાઈ? બધાને ક્લિયર? મિકેનિક્સ નું કામ વધારે આવવાનું છે આજે, મેગ્નેટિઝમ નું કામ ઓછું આવવાનું છે, કારણ કે મેઇન ફોર્મ્યુલા એક જ છે. પછી એની સાથે આપણે અલગ અલગ કોન્સેપ્ટ ને મેચ કરીએ છીએ. હા ભાઈ, સર આપણે આ કન્ડિશનમાં એસએચએમ નું ઇક્વેશન લખી તો એમાં y0 લેવાનો ને? ફરીથી સર આપણે આ કન્ડિશનમાં સિમ્પલ હાર્મોનિક મોશન નું ઇક્વેશન લખવું હોય તો એ ઇનિશિયલ 0 લેવાનું.
યસ યસ. અને સર આપણે પેલો પ્રોબ્લેમ હતો કે ટોર્ક નેટ બરાબર 0 થાય એ રીતે કરી શકે. શું શું? પેલો પ્રોબ્લેમ છે ને ઇક્વિલિબ્રિયમમાં રહીએ હાઈટ એચ શોધો. હમ. પેલો ક્વેશ્ચન તમે આ જે લીધો ને બે રોડ હા વાળો હા. આને પછીની સ્લાઇડ કરો. અચ્છા. આ હા તો એમાં ક્વેશ્ચન છે હાઈટ એચ શોધો વાળો ઈ ટોર્ક નેટ બરાબર 0 લાઈન કરી શકાય સર. નેટ ટોર્ક. પણ હા નેટ ટોર્ક 0 માં ટોર્ક લાગવાનું ક્યાં છે? લાગવાનું છે તને લાગશે ક્યાં એવું લાગે છે? ના ઓકે ઠીક વર્ટિક લાગે. હા વર્ટિકલ પ્લેન છે. ટોર્ક વાળો હમણાં આવશે, ટોર્ક લાગશે ઈ, પણ આમાં નહીં લાગે બેટા. ઓકે. હા રાજકોટ બોલ ભઈલા. આગળ આવીને બોલ કા માઇકમાં બોલ. હા ભાઈ. સર તમે શુક્રવારે કેસ 7 પછી કેસ 8 અને કેસ 9 માટે જગ્યા રખાવી હતી હા હા બે લખાવી છે. પેજની. હા સાચી વાત છે. ઈ હજી આ નથી, એ આવશે એટલે હું કહી દઈશ, યાદ કરાવીનો ને. ચાલ હવે એક પાછો આપણે આનાથી સુપર ડુપર ક્વેશ્ચન લઈએ. માની લો આવો એક તમારી સામે એક્ઝામ્પલ આવે કે પેલા એક મસ્ત કન્ડક્ટિંગ વાયર છે તમારી પાસે આવી રીતના. એ કન્ડક્ટિંગ વાયરને તમે બેટરી સાથે કનેક્ટ કરો છો. આ હાઈ વોલ્ટેજ, આ લો વોલ્ટેજ, સામે વાયર છે, અહીંયા આવી રીતની સ્વિચ છે, અહીંયા બી આમ વાયર છે. વાયર જે છે ને તમારા એ મસ્ત કન્ડક્ટિંગ છે, એની સાથે આવી રીતના આમ કન્ટેનર જોડી દીધા છે. આઈ કન્ટેનર, અહીંયા આઈ કન્ટેનર, અહીંયા કન્ટેનર જોડી દીધા છે. અને આની અંદર મર્ક્યુરી લિક્વિડ ભરી દીધું છે. જો કન્ડક્ટિંગ કેટલું ખબર છે? વાયર તો કન્ડક્ટિંગ છે જ તે, આ કન્ટેનર એ કન્ડક્ટિંગ અને સોલ્યુશન એ કન્ડક્ટિંગ, બધું વાહક, દ્રાવણ એ વાહક છે. એટલે મર્ક્યુરી લઈ લઉં છું તો કે ભાઈ અહીંયા આપણે લખી નાખીએ કે આ તમારું કન્ડક્ટિંગ, પછી આ કન્ટેનર વી કન્ડક્ટિંગ, this container also conducting. આ સોલ્યુશન છે, સોલ્યુશન છે, ઈ પણ કન્ડક્ટિંગ. અને સોલ્યુશન તરીકે તમે સમજી લો મર્ક્યુરી લેવો છો તમે, માની અંદર એ તે મર્ક્યુરી જ છે. આ પોઝિટિવ પોટેન્શિયલ, આ નેગેટિવ એન્ડ, વી વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ છે. ટૂંકમાં અહીંયા સુધી બધું મસ્ત કન્ડક્ટિંગ મટીરિયલ છે. બધું સારામાં સારું કંડક્ટર આપણે યુઝ કર્યું છે. મર્ક્યુરી છે, કન્ટેનર છે, વાયર છે, બધું કન્ડક્ટિંગ છે. અહીંયા આપણે બીજો એમ માસનો એલ લેન્થના વાયરને આવી રીતના મૂકીએ છીએ. આનો આ એન્ડ અહીંથી આવી રીતના સબમિટ થઈ ગયો છે, આમ સબમિટ. આની માસ જે છે આપણે એની લેન્થ એલ કહી દઈએ, એલ લેન્થ, એમ માસ, લેન્થ નો વાયર છે. આ આખી સિસ્ટમ વર્ટિકલ પ્લેનમાં પડી છે. વર્ટિકલ પ્લેનમાં પડી છે. હું t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે આ સ્વિચ, આપણી બેટરી જે છે એ બેટરીની સ્વિચને ક્લોઝ કરું છું. તો dt ટાઈમની અંદર મેં સ્વિચને ક્લોઝ કરી, તો dt ટાઈમની અંદર ક્યુ અમાઉન્ટ ઓફ ચાર્જ બેટરી પ્રોવાઈડ કરે છે. એટલે હું ક્વેશ્ચન લખી નાખું. પહેલા આ સોલ્યુશન તમારું કન્ડક્ટિંગ છે, આ બી કન્ડક્ટિંગ છે, કન્ટેનર બી કન્ડક્ટિંગ છે, બધું કન્ડક્ટિંગ છે.
અને ક્વેશ્ચન આમ છે, ઇફ ચાર્જ provided by if charge provided by positive terminal of battery positive terminal of battery in dt time is capital Q, then find speed of velocity of velocity of rod when it loses contact with mercury. Also find maximum height attained by rod. ક્વેશ્ચન આવો કંઈક છે. જો સોલ્યુશન આપણે સમજીએ કે અહીંયા હું આ t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે બેટરીને સર્કિટમાં કનેક્ટ કરાવું છું અને વેરી સ્મોલ ટાઈમ કીધું જ છે, વેરી સ્મોલ ટાઈમ ડીટી ની અંદર લાર્જ અમાઉન્ટ ઓફ કરંટ પાસ થયો. મેં એની બદલે ચાર્જ ક્યુ કીધો છે, પોઝિટિવ. તમે અહીંથી આઈ કરંટ આવ્યો, અહીંયા આઈ કરંટ ગયો. અચ્છા, તમારો વાયર કન્ડક્ટિંગ. અચ્છા, કન્ટેનર કન્ડક્ટિંગ. અચ્છા, લિક્વિડ આવ્યું કન્ડક્ટિંગ. અચ્છા, લિક્વિડ સાથે પાછો આ રોડ કન્ડક્ટિંગ. અને અહીંયા થ્રુ આઉટ ધ રિજિયન ની અંદર આવી રીતનું ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. થ્રુ આઉટ ધ રિજિયન ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. તો અહીંથી આપણે જેવી સ્વિચ ક્લોઝ કરી, પોઝિટિવ માંથી કરંટ આવ્યો, કન્ટેનર માંથી લિક્વિડમાં ગયો, લિક્વિડમાંથી પાછો રોડમાં ગયો, અહીંયા આવ્યો, પાછો લિક્વિડમાં, પાછો કન્ટેનરમાં, નહીંથી આમ ગયો છોકરો. આ જેટલો કરંટ ફ્લો થાય છે. તો સિમ્પલ એમ માં છે, મેં કીધું છે વર્ટિકલ પ્લેન તમને લખીને આપ્યું છે, અહીંયા વર્ટિકલ પ્લેન છે. તો નીચે તરફ mg ફોર્સ લાગશે. યસ, ડેફિનેટલી એ તો હશે જ તે. બટ જેવી મેં સ્વિચ ક્લોઝ કરી હશે તો ડીટી ટાઈમની અંદર કરંટ પાસ થયો, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી અપવર્ડ ગઈ. ટૂંકમાં આ એક્સટર્નલ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડની અંદર તમારો કરંટ કેરિંગ વાયર પડ્યો છે, એટલે ઉપર તરફ એક મેગ્નેટિક ફોર્સ બી લાગવાનો છે, જેની ફોર્મ્યુલા તમારો મેગ્નેટિક ફિલ્ડ બી, કરંટ આઈ અને લેન્થ એલ, ધેટ મીન્સ બીઆઈએલ થવાનું છે. આટલાની ઉપર મેગ્નેટિક ફોર્સ લાગશે. બટ આ મેગ્નેટિક ફોર્સ સ્મોલ ટાઈમ માટે જ લાગશે, કારણ કે શરૂઆતમાં એમજી એકલું હતું. જેવું મેં સ્વિચ ક્લોઝ કરી એવો કરંટ ગયો, એટલે કરંટ કેરિંગ વાયર, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફોર્સ લઈ ગયું. એ મેગ્નેટિક ફોર્સ જબરજસ્ત લઈ ગયું યાર, કારણ કે મેં બધું કન્ડક્ટિંગ કીધું છે. એટલે બેનિફિટ શું થયો કે બીઆઈએલ માં આઈ ની વેલ્યુ વેરી હાઈ હશે. બી તો ફિક્સ છે, એલ એ ફિક્સ છે, આઈ ખૂબ મોટો, એટલે મેગ્નેટિક ફોર્સ ખૂબ મોટું લઈ ગયું. એટલે આની ઉપર આ રોડ અપર ટ્રાવેલ કરવાનું શરૂ કર્યું. આ રોડ થોડોક અપર ગયો. એક સમય એટલો અપર ગયો કે આ એન્ડ અને આ એન્ડે મર્ક્યુરી સાથે કોન્ટેક્ટ લૂઝ કરી દીધો. અને હવે કોન્ટેક્ટ લૂઝ થઈ ગયો એટલે સર્કિટ બ્રેક થઈ ગઈ. તો સર્કિટ બ્રેક થઈ ગઈ એટલે હવે મેગ્નેટિક ફોર્સ લાગશે નહીં. બટ કંઈક વેલોસિટી તો અચીવ થઈ ગઈ, કારણ કે અત્યાર સુધી તો ફોર્સ લાગતું હતું. અને એ વેલોસિટી અચીવ થઈ ગઈ એટલે જી અપવર્ડ જશે. કારણ કે હવે અંડર જી વેલોસિટી અપવર્ડ, જી નીચે, એ રિટાર્ડેડ મોશન કરશે. એટલે સિચ્યુએશન કઈક અહીંયા આવી થઈ છોકરા, કે પહેલા આ સિચ્યુએશન હતી કે તમારું રોડ જે છે એ લિક્વિડ સાથે કોન્ટેક્ટમાં હતો. T is equal to 0 ટાઈમ. પછી T is equal to dt ટાઈમ ની અંદર એની ઉપર મેગ્નેટિક ફોર્સ લાગ્યું એટલે અહીંયા આવી ગયું.
અહીંયા વયો ગયું અને અહીંયા ને અહીંયા લિક્વિડ રહી ગયું તમારું, લિક્વિડ નીચે રહી ગયું. આમ અહીંયા એની વેલોસિટી માની લો, અહીંયા ઇનિશિયલ વેલોસિટી 0 હતી, અહીંયા v ઇઝ ઇક્વલ ટુ v થઈ ગઈ, કારણ કે એની ઉપર આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ, mg તો હતું જ, તે મેગ્નેટિક ફોર્સ લાગ્યું. અને અહીંયા થોડો ને એવો ઉભો રહેશે, અહીંયા પહોંચ્યો એટલે dt ટાઈમ તમે ગયો છો નાને, અને t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ કીધું હતું, અને તમે t ઇઝ ઇક્વલ ટુ dt ટાઈમ કીધું, તો અહીંયા થોડો ઉભો રહેશે, અહીંયા તો એ કોન્ટેક્ટ લૂઝ કરશે, કોન્ટેક્ટ લૂઝ કરશે. પછી હવે ક્યાં જશે? હવે એ અંડર ગ્રેવિટી g ડાઉનવર્ડ છે, તો એ છોકરાઓ રિટાર્ડેડ મોશન કરતા 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 અહીંયા પહોંચશે, અને અહીંયા એની વેલોસિટી 0 થઈ જશે. આ એને મેક્સિમમ હાઇટ એટેન કરી, ધેટ ઇઝ h max. તો મારે પહેલા આ v ફાઇન કરવાનું છે, આ v ફાઇન કરવાનું છે, અને પછી આપણે મેક્સિમમ હાઇટ એ ફાઇન કરવાની છે. ચાલો v કેવી રીતના મળશે આપણને, કોઈ કહી શકશે મને? મારે v ગોતવું હોય શું કરાય? વિચાર કરો. ચાલો આમ કરશો એટલે v મળી જશે. એનીવન એલ્સ? હાલો એક જગ્યાએથી આંગળી ઊંચી થઈ, વિચાર તો કરો, રજૂ કરશો તો કઈક તમને સાચું ખોટું ખબર પડશે. હા ભુજ, ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન. ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન બટામાં પોટેન્શિયલ એનર્જી ક્યાં તું લેવા જઈશ? ઇનિશિયલ કાઇનેટિક પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક પ્લસ ફાઇનલ પોટેન્શિયલ. અહીંથી અહીંયા સુધી પોટેન્શિયલ નથી ને? સર હા ભાઈ. એસેલેરેશન સુધી પછી એનું ઇન્ટિગ્રેશન કરશું તો અચ્છા, પહેલા તું એક્સેલરેશન શોધીશ, પણ બેટા આ જે મેગ્નેટિક ફોર્સ થઈ ગયું છે એ વેરી સ્મોલ ટાઈમ પીરિયડ dt માટે જ છે, વેરી સ્મોલ ટાઈમ પીરિયડ છે. ઓકે, ગુડ ટ્રાય. રાજકોટ ગુરુકુળ. સર આપણે મેગ્નેટિક ફોલ્ટ નું જે ફોર્મ્યુલા છે Fm બરાબર BIL, હા. એ ઉપરથી આપણે એક્સેલરેશન ગોતી લેશું, અને એક્સેલરેશન ઇન્ટુ ટાઈમ કરશું એટલે આપને v મળી જશે, અને પછી કોન્ટેક્ટ લૂઝ કરી દેશે એટલે એ પ્રવેગિક ગતિ કરશે નીચે ગુરુત્વાકર્ષણ બળ g સાથે, અને ત્યાંથી ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન વાપરી દેશે. ઓકે, ઈ પાર્ટ સાચો. એમાં જ સીધું આમ તારે ફોર્મ્યુલા જ કહેવાની હતી, h max is equal to v square by 2g કરી નાખો સાહેબ. ફાઇનલ સ્પીડ તો 0 થવાની, ફાઇનલ તો 0 છે. આ મળી ગયું v square by 2g એટલે h max મળી જાય. અહીંથી અહીંયા સુધીમાં ડખો છે હજી. ત્યાંથી ત્યાં સુધીમાં તમે એક્સેલરેશન ગોતશો. સર હા ભાઈ બોલ. W is equal to delta k. W is equal to delta k. પણ હું એક કામ કરું તો, ઓકે એ વાંધો નહીં, હું આ યુઝ કરું તો છોકરો મેગ્નેટિક ઇમ્પલ્સ નો ઇમ્પલ્સ ને વિચારવું તો સાહેબ આવો તમને વિચાર ક્યાંથી આવ્યો? મેગ્નેટિક ફોર્સ નો ઇમ્પલ્સ સિમ્પલ છે. જો તો આ રોડ તમારો અહીંયા હતો, t is equal to 0 ટાઈમ અહીંયા હતો, dt ટાઈમમાં અહીંયા ગયો. આ 0 dt કે પછી લાર્જ ટાઈમે mg તો કોન્સ્ટન્ટ ફોર્સ તો હતું, તે mg તો લાગતું જ હતું. થયું શું? વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશન dt માટે મેગ્નેટિક ફોર્સ લાગ્યું, તો સ્મોલ ટાઈમ ડ્યુરેશન માટે ફોર્સ લાગે એટલે ઇમ્પલ્સ કહેવાય. ઇમ્પલ્સ એટલે ચેન્જ ઇન મોમેન્ટમ, મોમેન્ટમ એટલે ત્યાંથી વેલોસિટી મળી જાય. તો શું સાહેબ તમારું કહેવાનું એમ છે કે mg મોમેન્ટમ ચેન્જ ન કરી શકે? અરે કરી શકે ને. આમ પ્લેન નહીંથી મૂકું તો આનું મોમેન્ટમ mg જ ચેન્જ કરવાનું છે ને, બટ mg મોમેન્ટમ ચેન્જ કરી શકે છે, બટ એ મોમેન્ટમ ચેન્જ કરવા માટે ટાઈમ લે છે. અને ટાઈમ જો કોઈ ફોર્સને કારણે મોમેન્ટમ ચેન્જ થતું હોય, બધી ટાઈમ લેતું હોય,
તો એને આપણે ઇમ્પલ્સિવ ફોર્સ ન કહી શકીએ ને. ઇમ્પલ્સિવ ફોર્સ તો કોને કહેતા હતા? ઇમ્પલ્સ કેને કહેતા હતા? કે સ્મોલ ટાઈમની અંદર ફોર્સ લાગે અને એનું મોમેન્ટમ ચેન્જ થઈ જાય એટલે એને ઇમ્પલ્સ કહેતા હતા. તો અહીંયા મેગ્નેટિક ફોર્સ એવું ફોર્સ છે કે જે ફોર્સ લાગશે ને સ્મોલ ટાઈમની અંદર એની વેલોસિટી 0 માંથી v થઈ જશે, dt ટાઈમની અંદર એની વેલોસિટી 0 માંથી t થઈ જશે. તો મેગ્નેટિક ઇમ્પલ્સ એટલે ઇમ્પલ્સને જે કયો કે આઈ કયો, that is Fm into dt is equal to change in momentum. યા હું અહીંયા ડીપી કહી દઉં, યા આપણે લખી નાખીએ ફાઇનલ મોમેન્ટમ mb માઇનસ ઇનિશિયલ 0, કારણ કે ઇનિશિયલ તો રોડ સ્ટેશનરી હતો. મેગ્નેટિક ફોર્સ કેટલું લાગ્યું? BIL. તો BIL into dt is equal to mv. સર આમાં કરંટની કઈ વાત નથી આપી, પણ મેં ચાર્જ કીધો જ ને. જો છોકરા, મેં ચાર્જ કીધો છે તો q is equal to it. અહીંયા dt ટાઈમ છે તો આ i અને dt ની જગ્યાએ હું q મૂકી શકું. i into dt એટલે q કહી દઉં તો BL q is equal to mv. તો અહીંથી v is equal to BIQ by m આવી ગયું. મેં સિમ્પલ i dt ની જગ્યાએ q મૂક્યું છે. BIQ by m. v is equal to BIQ by m. સર તો તમારું કહેવાનું એમ છે કે mg છે એ નોન ઇમ્પલ્સિવ ફોર્સ છે. યસ, તમે સમજી લો, આ mg જે છે ને એ નોન ઇમ્પલ્સિવ ફોર્સ છે. ઇમ્પલ્સિવ ફોર્સ ક્યારે નહીં આવે. હા, તમારો મેગ્નેટિક ફોર્સ આ કેસની અંદર ઇમ્પલ્સિવ ફોર્સ છે. એની તો તમને ક્વેશ્ચન થાય ને કે સાહેબ આ ફોર્સ ની જગ્યાએ કેમ તમે મેગ્નેટિક જ લખ્યું, કેમ તમે mg નો લખ્યું? કે સ્મોલ ટાઈમની અંદર જે ફોર્સ ચેન્જ થયો, મેં શું કર્યું, બધું જ કનેક્શનમાં કન્ડક્ટિંગ, જબરજસ્ત કન્ડક્ટિંગ, વાયર પરફેક્ટલી કન્ડક્ટિંગ, કન્ટેનર હારામાં હારું વાહક, સોલ્યુશન એ સુપર કન્ડક્ટિંગ, બધું મેં કન્ડક્ટિંગ યુઝ કર્યું. સ્મોલ ટાઈમની અંદર લાર્જ કરંટ વિયો ગયો. લાર્જ કરંટ એટલે લાર્જ કરંટ, આઈ લાર્જ એટલે મેગ્નેટિક ફોર્સ લાર્જ. સ્મોલ ટાઈમમાં લાર્જ ફોર્સ લાગ્યું એટલે એની વેલોસિટી ચેન્જ કરી નાખી. ધેટ્સ ઇટ. અલા ખબર પડી ભાઈ બધાને? ક્લેરિટી બની મેં કેમ અહીંયા ઇમ્પલ્સ નો યુઝ કર્યો હોય. W is equal to ડેલ્ટા કે તમે કરવા જાવ તો મેગ્નેટિક ફોર્સ આ કેટલું અપવર્ડ ગયું કોને ખબર, કેટલું ડિસ્પ્લેસ થયું કેમ ખબર પડશે. અને આપણે મેગ્નેટિક ફોર્સ નું વર્ક લેવા જશું તો આપણે ભણી ગયા કે મેગ્નેટિક ફોર્સ નું વર્ક ડન તો 0 થવાનું છે. તો અહીંયા તમારી પાસે સ્પીડ ફાઇન્ડ કરવાનો, વેલોસિટી ફાઇન્ડ કરવાનો આ એક જ વે હતો. અને હવે છોકરો મેક્સિમમ હાઈટ જોટી છે તો h max is equal to v square by 2g કરી નાખીએ. v square by 2g. so maximum height is equal to v square. ચલો v square એટલાનો સ્ક્વેર કરશું, b square l square q square upon m square અને 2g છે અહીંયા. તો આ તમારી મેક્સિમમ હાઈટ મળી જશે. ક્વેશ્ચન રેડી બધાને? પક્કો? ઓકે ફાઇન. બીજો એક સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન લઈએ. અગેન છોકરાઓ આવી રીતનું એક ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ પડ્યું છે. ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે અને એમાં હું આવી રીતની અંદર એક કરંટ કેરિંગ કોઇલ રાખી દઉં છું. આવી રીતનું આમ કરંટ કેરિંગ કોઇલ પડ્યું છે. કરંટ કેરિંગ કોઇલ છે જેની રેડિયસ આપણે આર કહી દઈએ છીએ. તો ફાઇન, ફર્સ્ટ
magnetic force. Fine. Magnetic force on current carrying coil. Coil એ કહી શકું યા હું લૂપે કહી શકું. સેકન્ડ ટૂંકમાં મારે મેગ્નેટિક ફોર્સ ફાઇન્ડ કરવું છે કરંટ કેરિંગ કોઇલ યા લૂપ પર. અને સેકન્ડ ફાઇન્ડ ટેન્શન ફોર્સ. ફાઇન્ડ ટેન્શન ફોર્સ યા ટેન્શન ઇન કોઇલ. ચાલો પહેલો આન્સર તો તમે બધા મને આપી શકો એમ કેપેબલ છો. સોલ્યુશન પહેલો આન્સર નો જવાબ મને આપો. મેગ્નેટિક ફોર્સ કેટલું હશે? FM કેટલું થાય? ફ્રાઈડે નું કંઈક વાંચીને બેઠા હોય તો યાદ આવે કે સાહેબ એમાં શું કહેતા હતા. જો આપણે રીડ જ ન કર્યું હોય તો ભેગું ન થાય. આ જુનાગઢ માંથી મતજી હા બેન 0. યસ વેરી ગુડ. આપણે ભણ્યા હતા કોઇલ હોય એમાં આપણે એવું ભણ્યા હતા કે IL ક્રોસ B કરવા જઈએ એટલે લેન્થ 0 થઈ જતી હતી. યાદ કરો, મેં એક એન્ડને પકડીને બીજા એન્ડ કનેક્ટ કરી દીધું હતું. તો પહેલું તો ઈઝી થઈ ગયું. હવે સર એમાં ટેન્શન કેમ ક્રિએટ થાય ને એ આપણે સમજવું પડે. પહેલા તો આમાં સાહેબ તણાવ આવે કઈ રીતે, પહેલો જ પ્રશ્ન થાય કે સાહેબ તણાવ આવે કઈ રીતે. હવે તમે જોવા જાઓ છોકરો, આમાં નેટ મેગ્નેટિક ફોર્સ આપણું 0 થયું. માની લો આટલો એવો એલિમેન્ટ લઉં છોકરા આમાંથી, આટલો એવો પહેલા આ તમે અહીંયા જો ન કરતા હું તો જવા દઈ ગઈશ. આવો મેં એક એલિમેન્ટ લીધો, આના ઉપર નેટ ફોર્સ 0 છે. બાકી ખરેખર જોવા જાવ તો આટલા ઉપર થમ્બ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ તો મેગ્નેટિક ફોર્સ આમ ન લઈ ગયું. માની લો એક્ઝેક્ટલી ડાયમેટ્રિકલી ઓપોઝિટ આ પાર્ટ લ્યો, થમ્બ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ન લઈ ગયું. તો આ FM હામાં હામી કેન્સલ આઉટ થઈ જાય છે એટલે નેટ ફોર્સ 0 છે. માની લો હું આમ ઊભો છું, એક કોઈ પર્સન મને આ સાઈડ થી ખેંચે છે ને એક મને આ સાઈડ થી ખેંચે છે, નેટ ફોર્સ 0 થઈ જાય છે. બટ મારી અંદર ફોર્સ તો છે ને, અહીંથી મને ફોર્સ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા ધેટ મીન્સ સ્ટ્રેસ છે. અહીંથી મારા હેન્ડને પકડીને એ ઓલી સાઈડ ખેંચવા ટ્રાય કરે તો મારા હેન્ડના જે મસ્ક્યુલર ટિશ્યુ છે, જે પાર્ટિકલ છે ને એની તરફ ખેંચે છે. ધેટ ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ, ધેટ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સિસ, ધેટ ઇઝ યોર ટેન્શન ફોર્સ, નોર્મલ ફોર્સ. ઈ જ છે ને બધા, બીજું કયું છે? તો મારો કહેવાનો મિનિંગ એ છે, અહીંયા આપણે આટલા પોર્શનને જવા દઈએ કે હું આખી આપણી રિંગ નો લઉં, આટલો ખાલી પોર્શન લઉં. આ આટલો આપણે ખાલી પોર્શન લઈએ આ કોઇલ નો, આટલો એવો પોર્શન લીધો હોય તો તમે જોવા જાવ તો આ જે છે એ આપણને ખબર જ છે એનું સેન્ટર છે. આ ડિસ્ટન્સ R થાય છે. આમાં કરંટ આમ છે જ તે, મેગ્નેટિક ફિલ્ડ આમ ઇનવર્ટ છે જ તે. તો આપણે શું સમજ્યા અહીંયા કે આ I જેટલો કરંટ આમાંથી ફ્લો થાય છે, I જેટલો કરંટ ઇનવર્ટ મેગ્નેટિક ફિલ્ડ છે. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે આની ઉપર મેગ્નેટિક ફોર્સ જો થમ્બ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી અપટ ગઈ તો એટલે નાનો એવો આર્ક જેટલો પોર્શન લઉં તો આના ઉપર મેગ્નેટિક ફોર્સ અપટ લાગવાનું જ છે યાર, નો પ્રોબ્લેમ. હવે તમે અહીંયા હું જે સમજાવું છું એ સમજજો, અને જો ન કરતા, જો કરવું સાઈડમાં કરજો. આ કઈ સોલ્યુશનનો પાર્ટ નથી, અન્ડરસ્ટેન્ડિંગનો પાર્ટ છે કે આખી કોયલામાં આવી રીતના પૂરી તો કરી નાખો. હવે તમે જોવા જજો શાંતિથી અહીંયા સમજજો, આટલા એવા પોર્શન પર મેગ્નેટિક ફોર્સ ઉપર તરફ લાગે છે, હાજર લાગે છે. તો આ વ્હાઈટ કલરનો અહીંયા જોજો, આ લાસ્ટ જે મોલેક્યુલ હશે આમ દૂર જવા ટ્રાય કરશે તો એની પાછળ વાળો મોલેક્યુલ એને આમ એટ્રેક્ટ નહીં કરે. આ મેગ્નેટિક ફોર્સ લાગશે, અહીંયા જે મેગ્નેટિક ફોર્સ લાગશે એને કારણે આ એન્ડ આમ દૂર જવા ટ્રાય નહીં કરે તો એની નીચેનો પાર્ટિકલ એને એટ્રેક્ટ નહીં કરે.
માની લો આ ફોર્સને કારણે આ પાર્ટિકલ આમ દૂર જવા ટ્રાય નહીં કરે, તો એની નીચે વાળો પાર્ટિકલ એને આમ એટ્રેક્ટિવ ફોર્સ નહીં લગાડે. તો જે મોલેક્યુલ વચ્ચેના જે એટ્રેક્ટિવ ફોર્સ that is electromagnetic force is આપણું ટેન્શન ફોર્સ છે. તો કહ્યું કે આની અંદર ખરેખર આની અંદર આ ડાયરેક્શનમાં આમ ટેન્શન, આની અંદર આમ ટેન્શન આવી ગયું. આ ટેન્શન આમ અને આમ કેમ ગયું નહીં મેં તમને સમજાયું, કે ડાયરેક્શન ન ખબર પડે. કારણ કે આ પાર્ટિકલને એની નીચે વાળો પાર્ટિકલ એટ્રેક્ટ કરતો હોય, અને એની નીચે વાળો એટ્રેક્ટ કરતો હોય. લેટ્સ એઝ્યુમ ધીસ ઇઝ T1 and let's assume this is T2. સાહેબ બે અલગ અલગ કેમ બે ટી જ ન હોય? તમે તો કીધું તું જ્યાં સુધી સ્ટ્રિંગ ન બદલાય કે વાયર નો, મને હું ખબર સેમે હોય ને ડિફરન્ટ હોય, ચિંતા હું કેમ કરો છો? મેં તો T1 T2 કહી દીધું. અચ્છા સર, આની ઉપર મેગ્નેટિક ફોર્સ કેટલું લાગે છે ફાઇન્ડ કરવું હોય તો તમને ખબર જ છે કે જ્યારે આવી રીતનો રેન્ડમ શેપનો વાયર હોય તો એના બંને એન્ડને કનેક્ટ કરી દો, આટલી લેન્થ થઈ ગઈ. અચ્છા, ઉપરની આર્કમાં જે ડાયરેક્શનમાં કરંટ જતો હતો અહીંયા એ જ ડાયરેક્શનમાં કરંટ ફાઇન્ડ કરું, સોરી કરંટ પાસ કરું તો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે જ તે. તો આના ઉપર મેગ્નેટિક ફોર્સની ફોર્મ્યુલા ILB. લેન્થ મારી પાસે નથી, જો લેન્થ મળી જાય તો કામ થઈ જાય. કઈ ડાયરેક્શનમાં? અપવર્ડ સર. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી અપવર્ડ ગઈ. તો આવી આર્ક ન લો, એની બદલે સ્ટ્રેટ વાયર લઈ લો તો એના ઉપર મેગ્નેટિક ફોર્સ અપવર્ડ લાગવાનું, હા લાગવાનું. સર એની લેન્થ કેટલી થવાની? હવે એ તો આપણે સમજવું છે કે એની લેન્થ કેટલી થાય, અને એની લેન્થ કેટલી થાય એના માટે હું આવી રીતનો એક બાયસેક્ટર ડ્રો કરું. તો આ થીટા એઝ્યુમ કરી લો, આ બાયસેક્ટર મેં ડ્રો કર્યો. આ આર છે છોકરાઓ, આ આર છે, તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ કહી દઉં તો આ ડિસ્ટન્સ તમારું આર સાઇન થીટા થઈ જવાનું. અહીંયા તે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ કહી દઉં તો આ ડિસ્ટન્સ એ આર સાઇન થીટા થઈ જવાનું. તો ટોટલ લેન્થ BIL, ટોટલ લેન્થ તમારી આવી ગઈ 2R સાઇન થીટા. મેં ખાલી આટલો એવો પોર્શન લીધો, તમને પ્રશ્ન થાય કે સાહેબ એમાં ટેન્શન આવ્યું ક્યાંથી? આ આપણે સમજ્યા આખું. આવો ક્વેશ્ચન તમારી સામે આવી શકે કે અચ્છા સર આ પાછળનો પાર્ટિકલ આમ એને એક્સટેન્ડ કરતો હોય, એટલે આમ ટૂંકમાં ખેંચતો હોય, એટ્રેક્ટ કરતો હોય, એટલે ટેન્શન ફોર્સ આવ્યું T1 T2. અચ્છા, તો પછી તમે આ સીધી લાઈન શું કામ ડ્રો કરી? અરે મેં કીધું ને આવી આર્ક હતી, કરંટ કેરિંગ આર્ક, એને આપણે રેન્ડમ શેપનો વાયર સમજી લ્યો, એને સ્ટ્રેટ વાયરમાં કન્વર્ટ કર્યો. અચ્છા, નેટ ફોર્સ 0 છે તો અપવર્ડ ફોર્સ છે, તો સામે તમે જોવા જાવ તો T1 ના બે કમ્પોનન્ટ લ્યો, એક આ ડાયરેક્શન જશે. અચ્છા, આ થીટા છે તો ભાઈ આ થીટા થાય, હા સર. આ 90 છે, આ થીટા તો 90 માઇનસ થીટા, તો આ થીટા થઈ જાય. તો T1 નો આ કમ્પોનન્ટ આવી જાય T1 cos થીટા, અને નીચે તરફ વ્યૂ જાય T1 sin થીટા. અચ્છા, અહીંયા આમ T2 ગયું, આ થીટા છે તો આ થીટા થવાનો, તો આ થઈ ગયું T2 cos થીટા, અને નીચે તરફ વ્યૂ ગયું T2 sin થીટા. તો જોવો તો છોકરો, T1 cos થીટા અને T2 cos થીટા એ તો બે એકબીજાને બેલેન્સ કરી જ દેવાનું છે, કારણ કે લેફ્ટવર્ડ કે રાઇટવર્ડ તો આ ક્યાંય રિંગ મૂવ નથી થવાની. તો લેફ્ટવર્ડ ટેન્શન T1 sin થીટા ઇઝ ઇક્વલ ટુ રાઇટવર્ડ ટેન્શન T2 sin થીટા. sin થીટા કેન્સલ આઉટ, તો T1 ઇઝ ઇક્વલ ટુ T2 ઇઝ ઇક્વલ ટુ T. ઓકે, ચલો ટેન્શન ફોર્સ આવી ગયું T1 ઇઝ ઇક્વલ ટુ T2 ઇઝ ઇક્વલ ટુ T. હવે તો કે વાય ડાયરેક્શનમાં તે છોકરાઓ નેટ ફોર્સ તો 0 જ છે ઇન વાય ડાયરેક્શન, એફ નેટ તો 0 જ છે. તો એનો મીનિંગ એમ નો થઈ ગયો કે અપવર્ડ જે મેગ્નેટિક ફોર્સ લાગે છે એને આ T1 sin થીટા અને T2 sin થીટા બેલેન્સ કરી નાખશે. તો અપવર્ડ જે મેગ્નેટિક ફોર્સ લાગ્યું, જેની ફોર્મ્યુલા તમારી પાસે સામે છે IBL, L ની જગ્યાએ હું લખી નાખું 2R sin theta, it must be balanced by T1 sin theta plus T2 sin theta. But T1 is equal to T2 is equal to T છે, તો ડાઉનવર્ડ ટોટલ 2T sin theta નો થઈ જાય. T sin theta 2T sin theta. તો અહીંથી sin theta કેન્સલ આઉટ, 2 કેન્સલ આઉટ, તો અહીંથી તમારી પાસે ટેન્શન આવી ગયું T is equal to BIR. That's it. BIR આટલું આવી ગયું, કામ પૂરું. છોકરાઓ ખબર પડી
ટેન્શન આવ્યું શું કામ આવ્યું કેમ એ પહેલા મેં તમને સમજાવ્યું. આ બધા આપણે જે સિમ્પલ ફોર્મ્યુલા ભણ્યા હતા ને BIL કે આઈલ વેક્ટર ક્રોસ બી વેક્ટર, એમાંથી મેકેનિક્સને એડ કરીને સારા સારા પ્રોબ્લેમ કઈ રીતના ડિઝાઇન કરી શકાય એ બધું છે. રેડી બધાને પહેલા? ઓકે શ્યોર. હવે આપણે નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં જઈએ. મેં જ્યારે તમને આઈલ વેક્ટર ક્રોસ બી વેક્ટર ભણાવ્યું તેથી જ સમજાવ્યું હતું કે આઈલ ક્રોસ બી તો જ એપ્લિકેબલ છે જો તમારું મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોય. જો નોન યુનિફોર્મ હોય તો એ એપ્લિકેબલ નથી. તો ચાલો હવે આપણે નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં જઈએ તો કેમ કરવાનું સમજીએ. એક્ઝામ્પલના બેઝિસ પર જ લઈએ. પહેલા એક આવી રીતની એક્સ એક્સિસ ને વાય એક્સિસ છે તમારી પાસે. એક્સ આ વાય અને અહીંયા એક રોડ પડ્યો છે. આવી રીતનો એક રોડ પડ્યો છે. આ રોડ પડ્યો છે. અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 0 છે. અહીંયા x ઇઝ ઇક્વલ ટુ L છે. એમાં આ ડાયરેક્શનમાં I જેટલો કરંટ ફ્લો થાય છે. ધીસ ઇઝ યોર x એક્સિસ, ધીસ ઇઝ યોર y એક્સિસ. અને રિજિયનની અંદર મેગ્નેટિક ફિલ્ડ વેરી કરે છે. મેગ્નેટિક ફિલ્ડ વેરી કરે છે એની ફોર્મ્યુલા છે B ઇઝ ઇક્વલ ટુ B0x/L K કેરેટ. K કેરેટ. એટલે કે તમે જોવા જાઓ છોકરો x ની અલગ અલગ વેલ્યુ મૂકો. x ઇઝ ઇક્વલ ટુ 0 પાસે આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે જ નહીં. પછી જેમ x ઇન્ક્રીઝ થતો જાય એમ આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ તમારું પોઝિટિવ ઝેડ ડાયરેક્શનમાં આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય છે. x ઇઝ ઇક્વલ ટુ L પાસે મૂકો તો L કેન્સલ થઈ ગયા એટલે ત્યાં B0 થઈ જશે એક્ઝેક્ટલી. તો મારો ક્વેશ્ચન છે ફાઇન્ડ મેગ્નેટિક ફોર્સ ઓન કરંટ કેરિંગ વાયર. મારો ક્વેશ્ચન ખાલી એટલો જ છે કે ભાઈ ફાઇન્ડ મેગ્નેટિક ફોર્સ ઓન કરંટ કેરિંગ વાયર. આ કરંટ કેરિંગ વાયર પર મારે મેગ્નેટિક ફોર્સ ફાઇન્ડ કરવું છે. સર આઈલ વેક્ટર ક્રોસ બી વેક્ટર કરી નાખાય નો ચાલે. આ જે તમારો રોડ છે એની લેન્થ L કીધું ટોટલ. L લેન્થ નો રોડ છે છોકરો. સર તો શું કરવું એ કયો તમે. જો મારે ફોર્મ્યુલા આઈલ ક્રોસ બી જ વાપરવું છે પણ એમાં ડખો શું થાય છે કે આ બધા રિજિયનની અંદર આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ તમારું યુનિફોર્મ નથી રહેતું. તો એક નાનો એવો પોર્શન લઉં કે જેમાં યુનિફોર્મ રહે એટલે એ એલિમેન્ટ પર મેગ્નેટિક ફોર્સ ફાઇન્ડ કરી નાખું ધેન ઇન્ટિગ્રેટ કરી નાખું. વાત પૂરી. કે અહીંથી હું એક કામ કરું x જેટલા ડિસ્ટન્સ પર જાઉં અને એક આવો dx વિથનો એલિમેન્ટ લઉં. આ ખરેખર મેં તમને બધાને દેખાય એટલા માટે એની લેન્થ વધારે રાખી. સ્મોલ લેન્થ નો હોય. સર આટલા એવા રિજિયનની અંદર તો મેગ્નેટિક ફિલ્ડ વેરી કરી જાય ને. યસ કરી જ જાય. હું વેરી સ્મોલ રાખું છું. આ તો આપણને બધાને સમજાય એટલા માટે મેં એટલો પોર્શન દેખાડ્યો છે. બાકી આપણે એલિમેન્ટ લઈએ છીએ તો એલિમેન્ટ માટે સમજી લેવાનું કે છોકરો આજે એલિમેન્ટ છે એની લેન્થ એટલી નાની છે કે આટલા રિજિયનની અંદર મેગ્નેટિક ફિલ્ડ વેરી નથી કરતું, યુનિફોર્મ છે. અને મેગ્નેટિક ફોર્સ તમે જોવા જાઓ તો આઈલ ક્રોસ બી થંબ ક્યાં રાખવાનો? L ની ડાયરેક્શન ની કરંટની ડાયરેક્શન. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી નીચે ગઈ. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી નીચે ગઈ. તો આના ઉપર DF જેટલું ફોર્સ ડાઉનવર્ડ લાગે છે. સોલ્યુશન જોઈએ તો મેગ્નેટિક ફોર્સ on
element is, that is df is equal to I dx into b. સર કયું ફોર્મ્યુલા યુઝ કર્યું? અરે આઈએલ વેક્ટર ક્રોસ બી વેક્ટર બેટા. કરંટ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો એંગલ 90 ડિગ્રી છે, એ તો sin 91 થઈ જ જવાનું છે. ચલો ડીએફ મેગ્નેટિક છે તો એમ કેવું કહી દેવાનું, કરંટ કેટલો છે આ જ છે, dx એઝ ઇટ ઇઝ. અચ્છા અહીંથી x જેટલા ડિસ્ટન્સે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા લખવી હોય તો b0 x by l. ચલો નેટ ફોર્સ જોઈએ તો f net is equal to ઇન્ટિગ્રેશન ઓફ df. અચ્છા ઇન્ટિગ્રેશન df, ચાલો કઈ કઈ વેલ્યુ બહાર લેવાશે? એમાં b0 બહાર લેવાશે, i l આ બધું બહાર, ઇન્ટિગ્રેશન x dx. ચાલો આવા એલિમેન્ટ ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધી? તો કે સર 0 થી શરૂ કરી l સુધી લઈ લો, તો 0 થી l. તો અહીંયા તમને નેટ ફોર્સ મળી જશે 0 થી l, l સ્ક્વેર બાય 2, એક ll ગયા, સો b0 i l બાય 2. b0 i l બાય 2 નેટ ફોર્સ મળી. અલા ખબર પડી? હવે માની લો બીજો ક્વેશ્ચન કરો, આ પહેલો ક્વેશ્ચન હતો, બીજો ક્વેશ્ચન. ફાઇન ટોર્ક, ફાઇન ટોર્ક on current carrying wire about point O. Find torque on current carrying wire about point O. Point O ની રિસ્પેક્ટમાં મારે ટોર્ક મેં તમને પૂછી દીધું છે છોકરાઓ, તો શું થશે? ચાલો વિચાર કરીને કહો. હવે ટોર્ક ફાઇન્ડ કરવું હોય તો સાહેબ આર ક્રોસ એફ કરી શકીએ. હવે જો છોકરો આર ક્રોસ એફ, હવે આમાં વિચારવું પડે તમારે. એફ એટલે કયું? મેગ્નેટિક ફોર્સ. અચ્છા આ તમારું મેગ્નેટિક ફિલ્ડ છે, આ આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ, આ બધી જગ્યાએ આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ જે છે, જો યુનિફોર્મ હોત ને તો સીધે સીધું બધું ફોર્સ એના સેન્ટર પર લઈ લે તો આર ઇન્ટુ એલ બાય 2 થઈ જાય. પણ એવું અહીંયા છે નહીં. મારે શું કરવું પડે? જો આમનો વિચાર કરો, ટોર્કની ફોર્મ્યુલામાં આર ક્રોસ એફ આવે, રાઈટ? એફ એટલે મેગ્નેટિક ફોર્સ. શું તમારું મેગ્નેટિક ફોર્સ જ યુનિફોર્મ રહેવાનું જ બધી જગ્યાએ? નહીં. જો ને એલ સાથે વેરી થતું જવાનું છે. તો મારે પહેલા સીધું ટોર્ક નો ફાઇન્ડ કરાય, પહેલા મારે એલિમેન્ટ પર ટોર્ક ફાઇન્ડ કરાય. ધેટ મીન્સ કે આનું સોલ્યુશન એમ હોય કે ભાઈ સોલ્યુશન લઈએ ટોર્ક on current carrying element, that is d tau is equal to, કેમ ભાઈ આપણે આ ઓરિજિન થી x જેટલા ડિસ્ટન્સ ગયા એક dx વિથ નો એલિમેન્ટ લીધો તો હું એનો લખી શકું કે ભાઈ ડિસ્ટન્સ કેટલું x અને એના ઉપરનું ફોર્સ કેટલું df. જો r ક્રોસ f મેં કીધું પેલા એલિમેન્ટ પર, કારણ કે તમારું મેગ્નેટિક ફોર્સ જે છે એ થ્રુઆઉટ ધ વાયર યુનિફોર્મ રહેવાનું નથી, bl નથી. ખરેખર તો ફોર્સ bl થાય ને, અહીંયા bl બાય 2 આવ્યું જો નેટ ફોર્સ. તો ફોર્સ માટે કેમ ભાઈ મારે ટોટલ ફોર્સ ફાઇન્ડ કરવા માટે એલિમેન્ટ લેવો પડતો હતો, એમાં ટોટલ ટોર્ક માટે મારે એક એલિમેન્ટ લેવો પડશે. અબાઉટ ઓ કીધું છે, આ ઓ પોઈન્ટ અહીંયા કહી દઈએ છોકરા, આ ઓ છે, જોજો ઓ દેખાડતા હું ભૂલી ગયો હતો, ઓરિજિન પાસે ઓ છે. ડીએફ મારી પાસે ઓલરેડી છે, આ રહ્યું ડીએફ મૂકી દઉં, એક્સ ઇન્ટુ ડીએફ ની જગ્યાએ આવવાનું છે આઈ ડીએક્સ into b0x by l. So d tau is equal to b0 I x square dx upon l. તો d tau પરથી આપણે ટોર્ક ટો જોઈએ છે, સો ઇન્ટિગ્રેશન d tau. ચાલો આ લિમિટ ક્યાંથી ક્યાં? 0 થી l.
અને જેટલું નડતું હોય બધાને બહાર લઈ લો. ધેટ ઇઝ B0 I by L integration 0 થી L x square dx. તો torque tau is equal to B0 I by L x square dx નું x raised to 3 by 3 upper limit minus lower limit કરો L raised to 3 by 3 એક LL ગયા છોકરાઓ. તો torque tau is equal to આવશે B0 I L raised to 2 by 3. torque મળી ગયો. લા ખબર પડી ભાઈ? ટોર્ક વાળો કોકે પૂછ્યું તમને મોરબી, અહીંયા તારી પાસે ઓરિજિન થી આર ક્રોસ એપ કરવાનો મોકો મળ્યો, બાકી તને આર ક્રોસ એપ કરવાનો મોકો જ ન મળે. માની લો આમાં તમને એમ પૂછે લે ફાઇન પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ. થર્ડ ફાઇન પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ. એ આ કયું પોઈન્ટ હતું હે? યાદ છે કઈ? આપણે આ સમજ્યા હતા રોટેશનલ ચેપ્ટર ની અંદર. ફાઇન્ડ ટૂંકમાં અહીંયા મારી પોઈન્ટ ફાઇન્ડ કરવાનો છે. ફાઇન્ડ એપ્લિકેશન, ફાઇન્ડ પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ. હાલો કોને યાદ છે આંગળી ઊંચી કરીને કયો. ચેપ્ટર નંબર 7 માં આવ્યું હતું. મેં ટોર્ક ની ફોર્મ્યુલા તમને કીધી હતી, એની અંદર ક્યાંક આવ્યું હતું. બુક ગોતવા માંડ્યો નીચેથી, જો મને દેખાય છે નોટ્સ ગોતવા માંડ્યા. ટોર્ક વાળામાં કરાવ્યું હતું. ભૂલાઈ ગયું ઋત્વિકભાઈ. આ પછી ચેપ્ટર નંબર 7 નો રોટેશનલ મોશન. આવ્યું તું ઈ યાદ છે? પેલા નામ યાદ છે? એમાં તો ક્યાંથી ના પાડવાના. જે કઈ ટોટલ ફોર્સ છે એ ફોર્સને આપણે જે પોઈન્ટ પર માનતું વિચારી શકીએ ને એને આપણે પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ કહેતા હતા. યાદ કરો કે જેટલું ફોર્સ લાગે છે, આપણે ટોર્કની ફોર્મ્યુલામાં જ ભણ્યા હતા. એફ આર એફ સાઇન થીટા, એફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર યા આર ઇન્ટુ એફ પરપેન્ડિક્યુલર. એ આપણે કીધું હતું કે ફોર્સ ફાઇન્ડ પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ એટલે આની ઉપર જેટલું ફોર્સ નેટ ફોર્સ જે લાગે છે એને જે જગ્યાએ લાગતું આપણે વિચારી શકીએ ને એને પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ કહેવાય. હું તમને એમ કહું છું કે લેટ્સ એઝ્યુમ અહીંથી તમે આર જેટલા ડિસ્ટન્સે વ્યા જાઓ ને તો અહીંયા નેટ ફોર્સ લાગે છે એમ આપણે વિચારી શકીએ. તો આપણે એમ કહી શકીએ અહીંયા છોકરાઓ આ કેસની અંદર કે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એફ નેટ તમારે કરવાનું છે. ટોર્ક તમારી પાસે છે B0 IL સ્ક્વેર બાય 3. આર મારે જોઈએ છે, એ જોઈએ છે ને કે પોઈન્ટ ફાઇન્ડ કરવું છે. પોઈન્ટ ધેટ મીન્સ ઓરિજિન થી આટલા ડિસ્ટન્સે છે અને નેટ ફોર્સ ઓલરેડી તમારી પાસે છે જ. ધેટ ઇઝ B0 IL બાય 2. B0 ગયા, I ગયા, એક L ગયા, તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 2L બાય 3 એવું જો. ટૂંકમાં ઓરિજિન થી 2L બાય 3 ડિસ્ટન્સ એ પોઈન્ટ છે કે જે પોઈન્ટ પર આપણે બધું જ ફોર્સ એક્ઝર્ટ થતું હોય એવું વિચારી શકીએ. લા ખબર પડે? રિવિઝન નું મહત્વ છે. રિવિઝન ન થાય તો કાંઈ ભેગું નહીં થાય. યાદ રાખજો. ટેસ્ટ આપણે આમ નામ આપતા હોઈએ ને ચેપ્ટરોની, તો એમાં કોઈ દિવસ કાંઈ ભેગું નહીં થાય. હેલો સર. હા ભાઈ. સર તમે એમ કીધું હતું કે સેન્ટર ઓફ માસ ને બહુ ડાયરેક્ટ ન લઈ શકાય ફોર્સ, પણ જે આપણે ફોર્સ લઈએ ઇન્ટિગ્રેશન કરી તો સેન્ટર ઓફ માસ ના ફોર્મ જ આવે છે. x ની જગ્યાએ L/2 મૂકી દઈ તો અને IBL લગાવી તો સર સેન્ટર ઓફ માસ ઉપર લાગે એ જ ફોર્સ આવે. એવું કેમ? જો ને તો અહીંયા જો બધું ફોર્સ આના ઉપરથી તું જો
બધું ફોર્સ આપણે જોયું તો ઓરિજિન થી 2l/3 આવ્યું બેટા, l/2 આવ્યું જ નથી. જો એટલે તારી ગણવામાં કઈક એરર થઈ. આપણે આ પોઈન્ટ કયું પોઈન્ટ કીધું કે એ પોઈન્ટ છે કે જે પોઈન્ટ પાસે બધું જ ફોર્સ એક્ઝર્ટ થતું એવું વિચારી શકીએ. એ પોઈન્ટ કયા ડિસ્ટન્સ આવ્યું? જો તો 2l/3 આવ્યું. તે હું કર્યું ફરીથી કહેતો મને? જે Fnet છે એની IBL એની જગ્યાએ B છે, એમાં B0 * x/l છે, એમાં x ની જગ્યાએ l/2 મૂકી દીધા તો આ as it is ફોર્મેટ નો થાય. ભાઈ તો આ તને એક્ઝેક્ટલી આ પોઈન્ટ પાસે સેન્ટર ઓફ માસ માટેનો ફોર્સ મળ્યું ને. તું એમ કે છો કે મેં સર B0 B ની જગ્યાએ તે મૂક્યું બેટા B0, x ની જગ્યાએ તે મૂક્યું l/2 upon l. આ B થઈ ગયું BIL, એટલે તે LL ને જવા દીધું તો B0 IL/2 થઈ ગયું. પછી તો અહીંયા આવ્યું ને બેટા, આ પોઈન્ટ પાસે આવ્યું, આ પોઈન્ટ પાસે ફોર્સ આવ્યો. હવે તો એમ કે સાહેબ એ તો એ જ છે, પણ ખરેખર એ પોઈન્ટ અહીંયા લાગ્યું છે. ધેટ ડઝન્ટ મીન કે અહીંયા નથી. પણ અહીંયા તારું ફોર્સ x = l/2 તો તારું લિનિયર ઇક્વેશન છે. x ની જગ્યાએ માની લો અહીંયા કેટલું હશે? 0. અહીંયા કેટલું હશે? તે કીધું અહીંયા કેટલું હશે? તો કે x ની જગ્યાએ l મૂક તો B0 IL. આપણે તો નેટ જોઈએ છે. તો નેટ જરૂરી નથી. જો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોત તો અહીંયા 0 l તો વચ્ચે l/2 આવી જાય. અહીંયા તો બેટા અહીંયા કઈક ફોર્સ જુદો, અહીંયા ફોર્સ જુદો, અહીંયા ફોર્સ જુદો, અહીંયા ફોર્સ જુદો, અહીંયા ફોર્સ જુદો. તું એક વસ્તુ વિચાર કરી લે. હાલ તું જ મને જવાબ આપતો. તારું l/2 છે ની ડાબી બાજુ ફોર્સ વધારે હશે કે જમણી બાજુ ફોર્સ વધારે હશે? મોરબીમાંથી જવાબ આપતો દોસ્ત. કેમ ગયું એલા? મોરબી ગયું હું? લાઈટ જતી રહી છે સર. લાઈટ જતી રહી છે. ઠીક, ઓકે. હાલો તો એનો ક્વેશ્ચન એને સમજાવી દઈશ. એનો ક્વેશ્ચન બાકી બધા સમજો કે જો આ બાજુ રાઈટ સાઈડ જ મેગ્નેટિક ફિલ્ડ વધારે છે, એક્સ વધતું જશે તો મેગ્નેટિક ફોર્સ વધતું જશે. યાદ કરો સેન્ટર ઓફ માસનો ટોપિકમાં આપણે એવું હતું કે જે સાઈડ માસ વધારે હોય ને એ સાઈડ એનું સેન્ટર ઓફ માસ લાય કરતું હતું. અહીંયા એવું જ થયું કે તમારું નેટ મેગ્નેટિક ફોર્સ 2l/3 અલાય કરે છે. આ જ કે છે 2l/3. તો અહીંથી આમ લેતા જાઓ તો મેગ્નેટિક ફોર્સ વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. પણ અડધેથી જાઓ તો x વધારે હોય ને, જેમ x વધતો જાય, જેમ x વધતો જાય b વધતું જાય, મેગ્નેટિક ફોર્સ વધતું જાય. તો આપણે ક્યાં કોન્સન્ટ્રેટ થયેલું છે એવું કેવું હોય તો રાઈટ હાફમાં જ આવે ને, અને રાઈટ હાફમાં આવે તો એ 2l/3 જ આવે. ખબર પડી ભાઈ? એ તો ટ્રેજેડી એવી થઈ કે x = l/2 મૂકો તો એ ન્યા જ આવે છે, પણ એવું કઈ જરૂરી નથી. આપણે તો નેટ ફોર્સ ની વાત કરીએ છીએ કે ભાઈ નેટ ફોર્સ કેવી રીતના હોય. હવે આપણે એક્ઝામ્પલ પાછો એક નવો લઈએ. આમાં તમારે મને કહેવાનું કેમ થાય. તમે જો અત્યાર સુધી હું છોકરાઓ લગભગ મેં BIL સિવાય આ ચેપ્ટર નો ક્યાં યુઝ જ નથી આવ્યો. આપણે આજનો આખો લેક્ચર મિકેનિક્સ ને આની અંદર કેવી રીતના ઇન્વોલ્વ કરીને ક્વેશ્ચન બનાવી શકીએ એના ઉપર જ છે. હવે આમાં તમે મને કયો શું કરાય? માની લો એક વેરી લોંગ કરંટ કેરિંગ વાયર છે, ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે. I1 very long current carrying wire. Exactly સામે વ્યા જાવ તો એ ડિસ્ટન્સ દૂર અને ત્યાં બીજો ફાઇનાઇટ લેન્થ નો વાયર પડ્યો છે આવી રીતના.
આ જે છે એ જેટલા દૂર વહી ગયા અને એલ લેન્થ નો વાયર આવી ગયો. મોરબી વાળો ભાઈબંધ, મેં તારો જવાબ આપી દીધો, પણ તું ત્યારે વ્યો ગયો તો છેલ્લે રહેજે હો ને, છેલ્લે કહી દઈશ બધું. ઓકે. અને આની અંદર આવી રીતનો I2 કરંટ કેરિંગ છે. તમારો ક્વેશ્ચન ખાલી છે ફાઇન્ડ magnetic force, find magnetic force on finite length current carrying wire. મારે છોકરો મેગ્નેટિક ફોર્સ ફાઇન્ડ કરવાનો છે ફાઇનાઇટ. તમે જો છોકરો ફાઇનાઇટ લેન્થ ના વાયર માટે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ કયું થયું? તો કે આ વેરી લોંગ કરંટ કેરિંગ વાયરનું. વેરી લોંગ કરંટ કેરિંગ વાયર છે તો એને કારણે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા μ0I/2πr. ધેટ મીન્સ કે આ વાયરથી જેમ દૂર જતા જાવ એ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય. તો તમારો આ I2 ફાઇનાઇટ લેન્થનો કરંટ કેરિંગ વાયર નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં પડ્યો છે. એમ કહીએ ગયા આપણે. કારણ કે અહીંથી જેમ દૂર જતા જાવ મેગ્નેટિક ફિલ્ડ વેરી કરતું જાય છે. તો હવે મારે આને સોલ્વ કરવું હોય શું કરાય? કાંઈ નહીં સાહેબ, એક એલિમેન્ટ લ્યો, એલિમેન્ટ પૂરતું આપણે મેગ્નેટિક ફિલ્ડને યુનિફોર્મ રાખશું, ધેન ઇન્ટિગ્રેટ કરશું. તો અહીંથી x જેટલા ડિસ્ટન્સે ગયા અને એક dx વિથ નો કરંટ કેરિંગ એલિમેન્ટ લીધો. x જેટલા ડિસ્ટન્સે ગયા અને એક dx વિથ નો કરંટ કેરિંગ એલિમેન્ટ લીધો. આના ઉપર ફોર્સ આપણે ફાઇન્ડ કરીએ. વાયરથી x જેટલા ડિસ્ટન્સે ગયા, કઈ ડાયરેક્શનમાં આવશે? અચ્છા, આનું મેગ્નેટિક ફિલ્ડ જોવો તો આમ થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ, તો છોકરાઓ આ પોઈન્ટ પાસે B1 તમારું ઇનવર્ડ આવવાનું છે. તો આમ 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 આ મેગ્નેટિક ફોર્સ છોકરાઓ અપવર્ડ આવશે, આ ડાયરેક્શનમાં આવશે df. તો હું અહીંયા સોલ્યુશનમાં df ઇઝ ઇક્વલ ટુ શું લખાય સર? I નહીં સર, આના ઉપર ફોર્સ પોઈન્ટ કરો એટલે I2 ઇન્ટુ લેન્થ dx અને મેગ્નેટિક ફિલ્ડ પહેલાનું એટલે B1. સો df ઇઝ ઇક્વલ ટુ I2 into dx B1. વેરી લોંગ કરંટ કેરિંગ વાયરનું મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા μ0I1 μ0I/2πr. r નહીં ભાઈ, x જેટલા ડિસ્ટન્સ છે 2πx. પૂરું થઈ ગયું ને છોકરો. નેટ ફોર્સ જોતું હોય તો હવે જેટલા બી df છે એનું ઇન્ટિગ્રેશન કરો. હાલો હાલો, લિમિટ શું આવશે? લિમિટ મારે ઇન્ટિગ્રેશન ઓફ df, અહીંયા આપણે વેલ્યુ પુટ કરીએ μ0I1I2/2π. ઇન્ટિગ્રેશનમાં વધશે 1/x dx. હાલો લિમિટ બોલો, μ0I1I2/2π. શું લિમિટ મારે લેવાની આવશે? લિમિટ હવે આવડી જવું જોઈએ. હાલો મોડાસા, A થી A plus L. A થી A plus L આખા ઉપર લઈ લઈએ. A થી A plus L, અહીંયાથી A થી A plus L. સો નેટ ફોર્સ μ0I1I2/2π. 1/x dx નું શું થાય? ln x. તો A2 A plus L, પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીએ તો નેટ ફોર્સ μ0I1I2/2π ln x નું. અચ્છા, આની જગ્યાએ આપણે આમ લખી નાખીએ છોકરો, ln of A plus L/A. પૂરું. આ તમારો આન્સર થઈ ગયો. μ0I1I2/2π અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો ln of A plus L/A. That's it. ટૂંકમાં આના આમ ઇનવર્ડ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હતું. આ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ
માની લો છોકરો આમાં ને આમાં મેં આવું કીધું હોય તો તમને હું સૂજે? હાલો, આ તમારે મને કરાવવાનો છે. નહીં કરાવો તો હું આનો જવાબ જ નથી આપવાનો. તમારે જ મને સોલ્યુશન આપવાનું છે, ગમે એ થાય. આવી રીતનો એક અગેન આમ વેરી લોંગ કરંટ કેરિંગ વાયર પડ્યો જ છે. અહીંથી આમ વેરી લોંગ, અહીંથી આમ વેરી લોંગ. આમાં આવી રીતનો I2 કરંટ નીચે લઉં છું. લખી નાખજો તમે વેરી લોંગ કરંટ કેરિંગ વાયર. એમાં સામે તમે એ જેટલા ડિસ્ટન્સે વ્યા જાઓ અને એક વાયર આવી રીતના પડ્યો છે. આ ડિસ્ટન્સ જે છે તમારું એ છે થીટા એંગલે. આમ I2 કરંટ અહીંયા છે, સોરી આમાં I1 છો છોકરો, ધેટ્સ માય એરર, નોટ I2, ધીસ ઇઝ I1 અને આમાં I2 છે, આની લેન્થ L છે. L લેન્થ માં સેમ છે થીટા. ચલો, ફાઇન્ડ મેગ્નેટિક ફોર્સ. શું કરી શકાય હવે આની અંદર? थोड़ा विचार किया जाए कि सर इसमें ये किया जा सकता है. બસ એક જ સેન્ટરમાંથી આંગળી ઊંચી થઈ. એલિમેન્ટ કેમ લેવાના એ તો સમજાઈ ગયું. હવે એલિમેન્ટ કેમ લેવો એ તમને આવડવું જોઈએ. હાલો ભુજ, સર આ બોર્ડના બે કમ્પોનન્ટ છે. હે બેટા? બોર્ડના બે કમ્પોનન્ટ છે સર, એક cos થીટા અને એક sin થીટા. ઓકે, પછી આ સર પછી આપણે બે અલગ અલગ બોર્ડ વડે મેગ્નેટિક ફોર્સ ગણશું. પછી બેનો વેક્ટર સમ કરશે સર. બરાબર છે. એ સિવાય મારે કરવું હોય તો સીધે સીધું ડીએફ ફાઇન્ડ કરીને એફ કરવામાં જોતું હોય તો કોઈને હુજે? એક આ બરાબર જ છે. આના બે કમ્પોનન્ટ L sin થીટા, L cos થીટા. L cos થીટા માટે અલગ ટ્રીટ કરો. L sin થીટા માટે તો સિમ્પલ ફોર્મ્યુલા જ આવે ને, μ0 I1 I2 L upon 2 pi r. આના હું બે કમ્પોનન્ટ લઈ લઉં, એક આમ એક આમ. અચ્છા, આમાં કરંટ આમ છે તો બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. એટલે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો શું થાય? તો કે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો સાહેબ અહીંયા આપણે એકબીજાને રિપેલ કરે એટલે આ ફોર્સ આમ આવે. અને આને કારણે તમે જોવા જાઓ એટલે મેગ્નેટિક ફિલ્ડ બહાર આવ્યું, કરંટ આમ, આને કારણે નીચે આવે આમ. તો એક આમ ફોર્સ એક આમ ફોર્સ, એનો રિઝલ્ટન્ટ આમ કંઈક આવી જશે. એ તો બરાબર જ છે, પણ મારે સીધે સીધું કરવું. ચાલો તો કેમ થાય? હાલો, કોઈને કેવું છે હવે? હા ભાઈ, રાજકોટ ગુરુકુળ તું કેતો તો કંઈક, બોલ. સર આપણે F ઇઝ ઇક્વલ ટુ m એ ઉપરથી m આપેલું છે અને a એટલે એક્સેલરેશન નો આપણે પ્રવેગ એટલે g લાગશે એની ઉપર નીચે, એટલે g નો આપણે કમ્પોનન્ટ લઈ લેશું. હું તો એમ કહું છું ફાઇન મેગ્નેટિક ફોર્સ. હું કેમ કહું છું કે નેટ ફોર્સ? તો આની આગળના ક્વેશ્ચનમાં ક્યાં જી લીધું? ક્વેશ્ચનમાં તો એમ કહું છું કે ફાઇન મેગ્નેટિક ફોર્સ on finite length wire. એલિમેન્ટ લેવાનો છે યાર.
જો તો આ I1 છે એને ધારો કે અહીંયા મેં ડાઉનવર્ડ દેખાડ્યું, થોડુંક ઈઝી પડે એટલા માટે આમ અપવર્ડ લઈ લો. જો તો આને કારણે આ બધા પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ 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 છે. પણ પ્રશ્ન એ છે કે આને કારણે બધા પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન જુદી જુદી છે. સોરી, મેગ્નિટ્યુડ જુદું જુદું, ડાયરેક્શન તો બધી જગ્યાએ ઇનવર્ડ જ છે. ઇનવર્ડ 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 ઇનવર્ડ, મેગ્નિટ્યુડ જુદું જુદું આવવાનું છે. તો કાંઈ વાંધો નહીં, આવું કરો ને કે અહીંથી x જેટલા ડિસ્ટન્સે જાઓ અને એક dx વિથનો એલિમેન્ટ લઈ લો. આ સાચું કે હું આવું કરું એ સાચું? કે અહીંથી હું આમ x જેટલા ડિસ્ટન્સે ગયો અને એક dx વિથનો એલિમેન્ટ લીધો. ઘણા આવું કરે કે સાહેબ x તમે વાયર થી લો ને. કયું સાચું? હું કેવું, પહેલું કે બીજું? કયું કરાય? ઘણા કે બે જોયું જ નથી અમને હજી. પહેલામાં મેં એમ કીધું કે અહીંથી x જેટલા ડિસ્ટન્સે જાઓ અને dx વિથ લ્યો, અને ઓલામાં મેં એમ કીધું કે રોડ થી જ x વ્યા જાઓ આમ dx લ્યો. પહેલો પ્રશ્ન થાય કે હારું લેવું કેમ સાહેબ x ને dx વાળું? ચલો, કોઈ કહેશે? જામનગર આર્યા કયું સાચું? હા મોરબી, પહેલું જે કર્યું હતું એ કરેક્ટ હતું. આમ x ઇન dx થોડી અલગ ડાયરેક્શનમાં લેવાય. હું તમે તે યાર આમ કે ખબર પડી જાય એમાં હું રોકેટ સાયન્સ હતું કે સાહેબ અહીંથી તમે આમ બરાબર છે. જો ભાઈ અહીંથી આમ x જેટલા ડિસ્ટન્સે ગયા અને એક dx વિથનો એલિમેન્ટ લીધો. સર આ બરાબર x ની ડાયરેક્શનમાં dx આવે ને તો પતી ગયું. તો ચાલો તો ભાઈ હું df ફાઇન્ડ કરું. પહેલા તો જોવો તો છોકરાઓ, આ dx કરંટ કેરિંગ વાયર I2 છે. પહેલા I1 નું ઈ જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં જશે? થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ એલિમેન્ટ, પામ ઇનવર્ડ ગઈ તો B1 ઇનવર્ડ છે. હાલો, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ ગઈ એટલે આના ઉપર મેગ્નેટિક ફોર્સ DFM આમ લાગશે. તો હું અહીંયા સોલ્યુશન આમ ન લખી શકું. that is DFM is equal to I2 dx into B1, I2 dx into B1, sine of angle, sine 90, sine 90 is 1. So D FM I2 into dx. B1, ચલો B1 કેટલું થશે? μ0 I ની I1, μ0 I upon 2 pi distance. તો ડિસ્ટન્સ કેટલું થશે? આ એ છે અને અહીંયા સુધીનું આ ડિસ્ટન્સ કેટલું થશે? એ cos θ થશે. અરે સોરી, x cos θ થશે. આ ડિસ્ટન્સ x cos θ થશે. જો cos θ is equal to adjacent upon hypotenuse ન લખાય. cos θ is equal to adjacent upon hypotenuse. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? a plus x cos θ. તો DFM મળી ગયું. નેટ ફોર્સ FM જોતું હોય તો ઇન્ટિગ્રેશન કરવાનું. ઇન્ટિગ્રેશન ઓફ DFM. ચાલો આમાંથી કોને બાદ લઈ શકાય? તો કે μ0 I1 I2 upon 2 pi બહાર આવી ગયું. ઇન્ટિગ્રેશન ઉપર dx બચ્યું, નીચે a plus x cos θ બચ્યું. લિમિટ ક્યાંથી ક્યાં લેવાય? તો કે આવા એલિમેન્ટ તમે અહીંથી શરૂ કર્યું છે તો સામે સુધી જાઓ એટલે 0 થી હાલ જ થયું ને લિમિટ. યાર આખા રોડ ઉપર જ થયું ને. જે ડાયરેક્શનમાં એક્સ એક્સ લેતો ગયો તો એ ડાયરેક્શનમાં એલ જાય છે 0 થી એલ. તો FM is equal to μ0 of I1 I2 upon 2 pi. છોકરાઓ આનું ઇન્ટિગ્રેશન ધ્યાનથી કરવાનું. 1 upon x dx હોય તો ln x જ થાય એટલે ln of a plus x cos θ. પણ મેં x ની માટે કર્યું તો x નું જે કોએફિશિયન્ટ હોય એ ડિનોમિનેટરમાં આવે. તમને ખબર જ છે કે ઇન્ટિગ્રેશન કરતા હોય તો x સાથેનો મલ્ટીપ્લાય ડિનોમિનેટરમાં જાય, ડિફરન્શિએશન કરતા હો તો મલ્ટીપ્લાય કરવાનો. અને લિમિટ હજી એઝ ઇટ ઇઝ છે 0 થી l. અને મેં 1 upon x dx સ્ટ્રેટ કર્યું તો 1 upon x dx નો ln x. અને હજી હું અહીંયા
મ્યુ 0 I1 I2 અપોન 2 પાઈ cos થીટા લખું તો પહેલા x ની જગ્યાએ અપર લિમિટ આવશે, x ની જગ્યાએ લોઅર લિમિટ આવશે, તો આ થઈ જશે ln ઓફ, પહેલા x ની જગ્યાએ l મૂકો, સો a પ્લસ l cos થીટા અપોન x ની જગ્યાએ 0 મૂકો એટલે a વધશે. આ આન્સર થઈ ગયો. ઈશ્વર ઈશ્વર. રેડી? આટલું રાખીએ છીએ. કાલે નવો ટોપિક અને ચોથા ચેપ્ટરના છેલ્લા 2 લેક્ચર એટલે ચેપ્ટર નંબર 4 પૂરું.